હું તો કંટાળી કોમ કરી કરીને પિયરે નહીં જઈ 2-3 મહિનાથી આરામ કરવો છે. પિયર જવું પડશે. આમને કહીશ ને તો મૂકવા તો નહીં જ આવે, એટલે કોઈ ને કોઈ વાતે તો ઝઘડો કરવો જ પડશે. રિહાઈને જવું ખરી તો પિયર જવું. ઊભા થો. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 10 વાગ્યા. હા તો ઊંઘવા દે ને ભાઈ. ના રે, 7 વાગે ઉઠી જવાનું હોય. 10 વાગ્યા સુધી પડ્યા રહે. ચાલો, તમે જ પનોતી ફેલાવો છો. હું તો 10 વાગે સુધી પડ્યો રહું. હું તો 7 વાગે ઉઠી નોકરી જઉં છું. તથા તો 10 વાગ્યા સુધી પડ્યા રહે. મને ઘરમાં મદદ કરાવો કામ કરવામાં. આ તો રવિવાર છે એટલે ઊંઘે છું ભાઈ. જાનો હોયથી. પણ રવિવાર છે તો મને એક દાડો મને મદદ કરાવો કામમાં. હું રોજ રોજ નહીં કરતી. યાર હવારમાં કંકાસ કરો એમ કે હાર તું જા, ચા લઈને આવી જા. ત્રાસ છે ભાઈ બૈરાનો હો. લગન જ ના કરાય. મારે પિયર જાવ છે. હમણાં તો તું પિયર જઈને આવી છે. ઓહો, એ તો કેટલા દાડા થયા. ઓહો, એમ તો કે છે જોણા વર્ષો વીતી ગયો, સદીઓ વીતી ગયો. 2 મહિના થયા ખાલી. તો 2 મહિના થયા એટલે કેટલા દાડા થયા. શું કરશે તું પિયર જઈ? વાતો કરવી છે. મા બાપને જીવન મન ના થાય. વાતો તો તું ફોન માં કરે છે. વિડીયો કોલ નો જમાનો છે. વિડીયો કોલ માં જોઈ લે છે. પણ વિડીયો કોલ માં કરું, રૂબરૂ મળીને વાતો કરું, એમાં સારું લાગે. આ તો રજા આવશે ને એ દાડે હું તને લઈ જઈશ, બરાબર? તું અત્યારે જા. લો અને રમાડો. તું શું કરશે તો? હું ઘણા કામ કરું છું. એ રોઈ નહીં હો, હું રમાડું આજે તને. એ જો તારા પાસે જવા માંગે, તું રમાડે. તમે રાખો તો હું ઘરના કામ કરું ને. રોજ તો હું રમાડું છું. એક દાડો તો શાંતિ આલો ના આપો. આ મમ્મી પાસે જવું છે, જા. તમને જ રમાડવાનું જોર આવે છે. કઈ જોર આવતું નહીં, એમ રહેવું નહીં. મમ્મી પાસે રહેવું છે ને. હા જા, હેડ હેડ હવે. મારી હાહરી લડવાના બોના ગોતી રહી છે. છોકરાને બોકરા પકડાવે છે. હવે તો બહાર જ જતું રહેવું નહીં ધોઈને. એક વાત કહું? બોલ. માથોળે રો પછી બેહીને શાંતિથી વાત કરું. જા. આરા એવી કેવી વાત છે કે બેહીન કરવા માંગે છે? હાસ બોલ ફટાફટ. શું કહેતી હતી? મારે જવું છે ભાઈબંધ જોડે ફરવા. ફરવા નહીં જવાનું, મને પિક્ચર જોવા લઈ જવાની છે તમારે. જેમ પિક્ચર જોવા જવું છે? મારે જવું છે ભાઈબંધો જોડે ફરવા. અને પહેલી વાત એ કે તારા લાયક કોઈ બી એવું ગુજરાતી પિક્ચર આવ્યું નહીં. વિક્રમ ઠાકોર નું પિક્ચર આવશે તો તને જોવા લઈ જઈશ. ચમ, અમને હિન્દી પિક્ચર જોવાનું મન ના થાય? અમને ખબર પડે છે. મને પિક્ચર જોવા લઈ જ જાઓ. તું તો ચો કદી હિન્દી પિક્ચર જોવે જ છે. પણ આજે જોવું છે ને મારે. આ તો સારું પિક્ચર કોક હિન્દી આવવા દે તો લઈ જઈશ તને. ના ના, અત્યારે જ જવું છે જોવા. આજે જ જવું છે. આ તો જબરી અટે ચડી છે. જો મેં મારા ભાઈબંધોને બહાર ફરવાનો પ્લાન બનાવી દીધો છે, વાયદો કર્યો છે, એટલે મારે એ તોડાય નહીં. એ મારે કોઈ લેવા દેવા નહીં. તમારા ભાઈબંધ જોશે કે બૈરું? બંને જોવે. ભાઈબંધ બી જોવે અને બૈરું બી જોવે. એવું થોડી કે બે માંથી એક ફેસલો કરાય. એક જ ફેસલો કરવાનો આજે તો. ભાઈબંધ જોશે કે બૈરું? નહીં તો હું તો જઉં છું મારા પિયર. આ તો પિયર જવું હોય તો જા, બાકી એવી ધમકી ના હાલ. ભાઈબંધ તો આખી જિંદગી હંગાત રાખવાના હોય, બરાબર? તો ભાઈબંધ રાખો તાર. બૈરાની ગરજ નહીં ને તો હું તો જતી જ રહીશ પિયર આજે. આ જા, તું જોઉં છું કેવી જાય છે. હા, આવતા નહીં પછી લેવા. આ કોઈ નહીં આવે, વળી કોઈ હા. નહીં આવે. ચાલ નહીં. ખવડાવશે તમને તમારા ભાઈબંધ. ખવડાવશે જ ને. ભાઈબંધ શું લેવાના હોય? ખવડાવશે બી ખરી. અને તું આ ઘર બર કશું ના હોય તો એ હંગાત રહે બી એના ઘરમાં એ રહું હું તો. હા તો રહેજો, હું તો જઉં છું. આવતા નહીં. હા આજા જા. આવી ધમકી બહુ ઓપડી મેં તારી. આવી રોજ રોજની ધમકીથી કંટાળ્યો યાર. જોઈએ છે ચેવા પિયર જાય છે. થોડી વાર ઊંઘવા દે મન તો. આ બાપા.
ચો જઈ લે, ઘર ખાલી ખાલી લાગે, જતી જ ના રહી. ઓલે એના ઠેલાન બેલા ગાયબ દેખાય છે. અલ્યા ઓને ગોતવા જવી પડશે, નકર મારો હારો મને મારશે. સ્ટેશન બાજુ જ જઈએ છે. અમે એન પાસે પૈસા નહીં ને તો રેલગાડીમાં જ જઈએ છે. જવા દે, ભાગવું પડશે. અરે ભાઈ, કોઈ લેડીઝ ને જોઈ નાનું છોકરું લઈને જાતી હોય? અબે અલગ આ સ્ટેશન પર જ્યાં રોતા રોતા આ સ્ટેશન ગયું. રોતી રોતી જઈ. સારું હેડો ભાઈ. ચો હેડી? ઘરે જઉં છું મારા. નહીં જાવ, હેડ ભાઈ ઘેર હેડ. ના, હું તો જવાની જ છું. શું લેવા જવું છે? મેં કીધું તને. તો અમે જ કીધું હતું કે મારો ભાઈબંધ જોવે, તું નહીં જોતી, એટલે હું તો જાઉં છું. તો એમ કે છે ભાઈબંધ માંથી એક વસ્તુ ચૂઝ કર, કે ભાઈબંધ જોવે કે બૈરું જોવે, એવું જરૂરી ના હોય. અમુક જગ્યાએ ભાઈબંધ બી કામ લાગે, તો એ જરૂરી છે. તે મને કીધું તું પહેલાથી કે રવિવારે આવે, મને રજા હોય તો પિક્ચર જોવા લઈ જજો. હું તો જવાની જ છું. મારી વાત સાંભળ, તારે જવું હોય તો જા. તું તાર કમલને માર પાસે રાખ, કાલ આવતી રહેજે પાછી. ના, શું લેવા કમલને મૂકીને થોડી જઈશ. આ તો તું 2 દાડા રહીને પાછી આવતી રહેજે, બરાબર? અને તાર પપ્પાને કહેતી નહીં કે ઝઘડો થયો છે. હું તો કહીશ જ. અરે યાર, એક કામ કર, તું તારે 5000 રૂપિયા છે મારા પાકીટમાં, તું તાર જલસાથી ફર, પણ તાર પપ્પાને કહેતી નહીં કે ઝઘડો કરીને આવી છે. સારું, હવે નહીં કહું. હો, સારું જાહેર. હો કમલ, ટાટા. ટાટા.